નમસ્તે. વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. હું તમારી સામે ભારતના બંધારણના અમુક ચોક્કસ અનુચ્છેદો બોલવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. બંધારણનો અનુચ્છેદ 11 અસ્પૃશ્યતાની નાબૂદી વિશે, અનુચ્છેદ 15 જીવનના અધિકાર વિશે, અને સાથે એમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાઓના સમાન રક્ષણની વાત પણ ખરી. અનુચ્છેદ 18 બાળમજૂરીની નાબૂદી વિશે, અનુચ્છેદ 41 ભારતના રાષ્ટ્રપતિના પદ વિશે, અનુચ્છેદ 92 ભારત સરકારના બજેટ વિશે. કેવું લાગ્યું ને કે હું ખોટું બોલ્યો? ઘણાને એવું લાગ્યું હશે કે ભારતનું બંધારણ મને આવડતું નથી, અનુચ્છેદોના નંબર્સ તો હું ખોટા બોલ્યો. અસ્પૃશ્યતા માટેની જોગવાઈ અનુચ્છેદ 11 નહીં, ભારતના બંધારણના અનુચ્છેદ 17 કરાયેલી છે. જીવનના અધિકાર માટેની જોગવાઈ અનુચ્છેદ 15 નહીં, અનુચ્છેદ 21 કરાયેલી છે. કાયદા સમક્ષ સમાનતા કાયદાઓના સમાન રક્ષણની જોગવાઈ અનુચ્છેદ 15 નહીં, અનુચ્છેદ 14 કરાયેલી છે. અનુચ્છેદ 15 તો ભારતના નાગરિકોને ચોક્કસ 5 પ્રકારના ભેદભાવની સામે રક્ષણ આપવામાં આવ્યું છે. અનુચ્છેદ 18 બાળમજૂરીની નાબૂદી વિશે નથી. ભારતના બંધારણમાં અનુચ્છેદ 24 બાળમજૂરીની નાબૂદી માટેની જોગવાઈ કરે છે. અનુચ્છેદ 41 ભારતના રાષ્ટ્રપતિનું પદ તૈયાર નથી કરતો, અનુચ્છેદ 52 કરે છે. અને 92મો અનુચ્છેદ નહીં, ભારતના બંધારણનો અનુચ્છેદ 112 ભારત સરકારના બજેટ માટેની જોગવાઈ કરે છે. આ હું જાણું છું છતાં પણ આ ખોટા અનુચ્છેદો આપની સમક્ષ હું બોલ્યો કેમ? વાસ્તવમાં અનુચ્છેદો સાવ ખોટા ન કહેવાય, કારણ આપણી બંધારણ સભા કે જેણે જ આ બંધારણ ઘડ્યું છે, બંધારણ સભાની સમક્ષ જ્યારે ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા રજૂ કરવામાં આવ્યું, ભારતના બંધારણનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો, એની અંદર આ અનુચ્છેદો આ જ ક્રમમાં હતા. મતલબ 17મા અનુચ્છેદમાં નહીં, ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશનની અંદર 11મા અનુચ્છેદની અંદર અસ્પૃશ્યતાની નાબૂદી માટેની જોગવાઈ કરવામાં આવેલી હતી. હવે આજે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર 11મા અનુચ્છેદમાં તો સંસદને નાગરિકતા અંગે કાયદા ઘડવા માટેની સત્તા આપવામાં આવી છે, એમાં અસ્પૃશ્યતાની કોઈ વાત નથી. ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની અંદર અનુચ્છેદ 15માં રાઇટ ટુ લાઈફ જીવનના અધિકાર માટેની જોગવાઈ કરવામાં આવી હતી, જે આજના બંધારણમાં અનુચ્છેદ 21માં કરવામાં આવેલી છે. આનાથી ફરક શું પડ્યો? કોઈ ફરક પડ્યો ખરો? કોઈ ફરક નથી પડતો. અસ્પૃશ્યતાની નાબૂદી માટેની જોગવાઈ અનુચ્છેદ 11માં કરાય કે અનુચ્છેદ 17માં કરાય, એનાથી શું ફરક પડે? અગત્યનું શું છે? અસ્પૃશ્યતાને નાબૂદ કરવી તે કે એ કયા નંબરના અનુચ્છેદમાં આપેલું છે તે? તમે 11માં આપો કે 17માં આપો, અગત્યનું તો એ છે ને કે તમારે અસ્પૃશ્યતાની નાબૂદી કરવાની છે. તમે બાળમજૂરીની નાબૂદી માટેની જોગવાઈ 18મા અનુચ્છેદમાં કરો કે 24મા અનુચ્છેદમાં કરો, શું ફરક પડે? નંબર્સથી કોઈ ફરક પડવાનો ખરો? અગત્યનું શું છે કે બાળકોને આપણે મજૂરીથી બચાવવાના છે, આ અગત્યનું છે. મોટાભાગના લોકો આ સમજતા નથી, અને જ્યારે ભારતના બંધારણની વાત આવે તો એ માત્ર અનુચ્છેદોને ગોખે છે. પહેલા અનુચ્છેદમાં આપણા દેશ માટે 2 નામો નક્કી કરાયેલા છે. કહેવાયું છે કે ભારત એ રાજ્યોનો બનેલો સંઘ રહેશે, પણ ભાઈ સંઘ એટલે શું એ તો જાણીએ. ફક્ત નંબર્સ યાદ રાખવા એ ક્યારેય બંધારણનો અભ્યાસ ન કહેવાય. પણ વિદ્યાર્થીઓ આ રીતે ગેરમાર્ગે દોરાયેલા હોય છે. એમને લાગે છે કે મને કડકડાટ બધા જ અનુચ્છેદોના નંબર્સ ખબર છે, એટલે એમને બંધારણ આવડે છે. આવું બીજા કાયદાઓ વિશે પણ છે. જેમ કે હું આપને વાત કરું કે ઇન્ડિયન પિનલ કોડની અંદર સેક્શન 375 કલમ 375 એ બળાત્કારની વ્યાખ્યા કરતું હતું. આજે આપણે ભારતીય ન્યાય સંહિતામાં જોઈએ તો એ વ્યાખ્યા 375માં અનુચ્છેદમાં નહીં, સેક્શન 63માં આપવામાં આવેલી છે. હવે સેક્શન 375 હોય કે સેક્શન 63 હોય, શું ફરક પડે છે? અગત્યનું એ છે કે જોગવાઈ શું છે. આવું જ મર્ડર વિશે છે. આઈપીસીની અંદર જે સેક્શન 300 હતું એ આજે તમને ભારતીય ન્યાય સંહિતાની અંદર સેક્શન 101 તરીકે જોવા મળશે. નંબર્સથી કોઈ ફરક ના પડે. અગત્યનું છે કે તમે જોગવાઈઓને સમજો. ભારતના બંધારણ વિશે આ વાત સમજવી ખૂબ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જે વિદ્યાર્થીઓ આ વાતને નથી સમજ્યા, જે મોટા ભાગના વિદ્યાર્થીઓ નથી સમજતા, કારણ કે એમને ગેરમાર્ગે દોરી જવામાં આવે છે, એ વિદ્યાર્થીઓએ બહુ મોટું નુકસાન વેઠવાનું આવે છે. ભૂતકાળમાં એમને વેઠ્યું હતું, અને 2-3 દિવસ પહેલા હમણાં જે એસટીઆઈની પ્રિલિમિનરી પરીક્ષા થઈ એમાં તો એમણે બહુ મોટું નુકસાન વેઠવાનું આવ્યું જ છે. અનુચ્છેદો યાદ હોય
છતાં પણ તેઓ આ પરીક્ષામાં જે લગભગ 30 થી 32 સવાલો ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સના પૂછાયેલા હતા એ સવાલોને હલ નહોતા કરી શક્યા, કારણ કે એમની પાસે અનુચ્છેદોના નંબર્સ યાદ રાખવાની ટ્રિક્સ હતી, પણ એમાં આપવામાં આવેલી જોગવાઈઓની સમજ નહોતી. અને જે સવાલો પૂછાયેલા હતા એ બધા કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીના આધારે સોલ્વ કરી શકાય એવા જ સવાલો હતા. વિદ્યાર્થીઓ આ સમજો, વારંવાર કહેતો રહ્યો છું, છેલ્લા 15 વર્ષથી વારંવાર કહેતો રહ્યો છું કે અનુચ્છેદોને ગોખવા એ ક્યારેય બંધારણનો અભ્યાસ ન કહેવાય. બંધારણનો અભ્યાસ એટલે કે એનો લેટર સમજવો, એનો સ્પિરિટ જાણવો. જે થયું એ થયું, ભૂતકાળમાં તમે ભૂલો કરી હશે, અનુચ્છેદો ગોખ્યા હશે, આવનારી પરીક્ષાઓમાં ન કરતા. ભૂતકાળમાં તમે જે ભૂલો કરી છે એનાથી હવે તમે ઠોકર ખાધી છે, ભવિષ્યમાં આવું ન કરતા. કોન્સેપ્ટ સમજજો. કોન્સેપ્ટ સમજશો તો આવનારી પરીક્ષાઓ આ જ પ્રમાણે આ જ ઢબે તમારી સમક્ષ આવવાની છે, એ યાદ રાખજો. કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે તૈયારી કરવી હોય તેના માટે માર્ગદર્શન પણ યોગ્ય હોવું જોઈએ. આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના ઓનલાઈન કોર્સીસમાં અત્યારે આ જ પ્રકારની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આપતા કોર્સીસ આપણે મૂકેલા છે. અને એસટીઆઈ પ્રિલિમિનરી પરીક્ષામાં આપણા કોર્સીસની જે સફળતા રહી હતી, દરેક પરીક્ષામાં આવી સફળતા મળતી જ રહી છે. એની ઉજવણી આપણે કરતા રહીએ છીએ કે જ્યાં એ પરીક્ષા પૂર્ણ થયા બાદ એના કોર્સીસમાં આપણે મેગા ઓફર રાખતા હોઈએ છીએ કે જેથી જે વિદ્યાર્થીઓ પહેલા ભટકી ગયા હતા એ આ ઠોકર ખાધા બાદ સાચી રીતે તૈયારી કરવા માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકે, અને એ પણ ઓછી કિંમતે. તો એસટીઆઈ પ્રિલિમિનરી પરીક્ષાની એ સફળતાની ઉજવણી આપણી ચાલુ છે, અને એટલે જ વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના ઓનલાઈન કોર્સીસમાં આપણે તમામ કોર્સીસમાં 90% ડિસ્કાઉન્ટની ઓફર મૂકેલી છે. જે ઓફર આજે પૂરી થાય છે. આજે 7 જાન્યુઆરીએ રાત્રે 12 વાગે ઓફર પૂરી થવાની છે. તો ભૂતકાળમાં જે ભૂલો કરી છે એ ભૂલો જો તમારે દોહરાવી ન હોય, એનું પુનરાવર્તન ન કરવું હોય, તો સત્વરે જાગી જાઓ અને ઝડપથી જ્યાં તમને જરૂરી લાગે એ પ્રકારનો કોર્સ સબસ્ક્રાઇબ કરીને તમારી આવનારી તૈયારીઓને વધુ મજબૂત બનાવો. ધેટ્સ ઇટ.